માળિયાહાટીના તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ ટીડીઓ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અવિશ્વાસની દરખાસ્તને અનુલક્ષીને માળિયાહાટીના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના મત પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ ચૂંટાયેલા 20 સભ્યોમાંથી 19 સભ્યોએ મતદાન કર્યું હતું તેમજ 17 વિરુદ્ધ 2ની દરખાસ્તથી મંજૂર કરવામાં આવી હતી. આ સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગામી દિવસોમાં મહિલા પ્રમુખનું પ્રમુખ પદ રદ કરી નવા પ્રમુખ માટે કવાયત પણ યોજવામાં આવશે. મારું નામ રણજીતસિંહ મુસરીભાઈ યાદવ, માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને આજની ખાસ બેઠકના અધ્યક્ષ તરીકે ગત 17 તારીખે અમે માળિયાહાટીના તાલુકા પંચાયતમાં પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવેલ, જેમના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તારીખ 16/7/2024 મંગળવાર સવારના 11 કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં ખાસ એજન્ડાની ખાસ મિટિંગ બોલાવવામાં આવેલ હતી, જેમના અનુસંધાને આજની મિટિંગની અંદર માળિયાહાટીના તાલુકા પંચાયતના 20 સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેવામાં આવેલ, જેમાં એક સદસ્ય ગેરહાજર હતા અને બાકીના 19માંથી 17 સદસ્ય સ્ત્રીઓએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણ અને પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણીની વિરુદ્ધમાં 17 સદસ્ય સ્ત્રીઓએ સંપૂર્ણ 2/3 બહુમતીથી તેઓને બાકાત કરવામાં આવેલ છે. પંચાયતના પ્રમુખ શ્રી નૈનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થયેલી હતી, જે 17 સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી, ત્યારબાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના આદેશ અનુસાર આજની તારીખ 16/7/2024 ને 11 કલાકે અવિશ્વાસની દરખાસ્ત માટેની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું છે. એ સામાન્ય સભામાં માળિયાહાટીના તાલુકા પંચાયતના કુલ 20 સભ્યોમાંથી 17 સભ્યો જે છે એ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરેલ છે, તેમજ 2 સભ્યો જે છે એ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરેલ છે અને 1 સભ્ય છે એ જે ગેરહાજર રહેલ છે. આમ આજની આ સભામાં અવિશ્વાસની દરખાસ્ત છે એ પસાર કરવામાં આવેલી છે અને પાસ થઈ છે.